મિત્રો ઘરમાં બધાને લૂઝ મોશન છે તો હું લીંબુ શરબત બનાવીને બધાને પીવડાવું અને હું એકલો જ રહીને હાજર હો મને થોડો થોડો તો પ્રોબ્લેમ છે જ અને આ બધાને તો વધારે એટલે બધાને લીંબુ શરબત પીવડાવી દઈએ આપણે એટલે જલ્દી હાજર થઈ જાય પછી દવા લેતા તો મિત્રો આપણે લીંબુ શરબત બનાવવા માટે ખાંડ ઓગળી તો તમે જોયું હવે આપણે લીંબુ નાખશું લીંબુમાં ઝાઝો રસ એમાં આપણે તો મિત્રો આપણે લીંબુ શરબત બનાવી અને લીંબુમાં રસ ઝાઝો બધાય માંદા આવી તો તમને ખબર જ છે પપ્પા ને નિશા ને મમ્મી ને બધાય આપણે એની માટે આ નાનકડી સેવા કરી મિત્રો એ બધા માંદા હે તો મારી ફરજમાં આવે તો એમને લીંબુ શરબત પીવડાવવાનું તો આપણે લીંબુ શરબત પીવડાવી દઈએ એમને અને પછી આપણે એને પૂછશું કે તમને કેવું થયું અને તમને કેવું હતું પહેલાં એ બધું તમને જણાવશું મિત્રો મમ્મીને તો જાજી તકલીફ પડી ગઈ અને અત્યારે સેટિંગ હોઈ ગયા અને ઓશિકા વગર હોઈ ગયા જો અત્યારે ઉઠા તો હાલો મિત્રો મમ્મીને ઉઠી ગયા તો પહેલો અક્ષર બધા આપણે એને આપશું હવે ભરી લે આખો ગ્લાસ ભરી લીધો હે હા દઈ દે બીજા લીંબુ શરબત ગુડ મોર્નિંગ તો તમને કેમ હે શું થયું તું ઉલટી થઈ હતી ઉલટી નથી થઈ હે સારું પપ્પા પીવી હે હવે અને ઈ પણ માંદા છે પપ્પા તમને શું થયું રાતે 2 ફેરા બાથરૂમ ગયો અને સવારે ઉલટી થઈ ગઈ હા સવારે ઉલટી થઈ તો મેં જોયું તું ને ખાવામાં કંઈક આવી ગયું એવું લાગતું હવે લીંબુ શરબત પી કેમ થાય હા તો મિત્રો મોરું તો મને છે તો હવે હું શરબત પી લઉં બાકી બધા તો એના કામ કરે અને હુઈ ગયા અડધા નિશા ખાલી કપડાં ધોવે મમ્મી ઉતારે અને પપ્પા કાંઈક મોટરસાઇકલમાં મતતા હતા તો હવે મારો વારો આવ્યો તો હું શરબત પી લઉં તો વ્લોગના બીજા દિવસમાં બધાનું સ્વાગત છે અને 2 દિવસથી તબિયત મોરી હતી બધાની તો આજ સારું છે દહીં ને એવું બધું ખાધું 2 દિવસ તો આજે 4 રોટલી બનાવી છે સવારમાં તો હવે બધા નાસ્તો કરી લઈએ અમે વિમલ નાસ્તો કરસ હા ગુડ મોર્નિંગ દહીં ખાવું દહીં અને 2-3 દિવસથી દહીં સારું હાલે ને હા કેમ તબિયતમાં રેડી રેડી ને મને ક્યાં થયું તું કાંઈ નથી થયું તને ઈશા ગુડ મોર્નિંગ કેમ તબિયત સારું થઈ ગયું ને દવાથી હેલો ગુડ મોર્નિંગ જય માતાજી તબિયત સારી થઈ ગઈ સુધારો થઈ ગયો ખાવામાં કાંઈ આવી ગયું હતું શું ખબર હવે ખાવામાં શું આવી ગયું બધીને ઝાડા ઉલટી થઈ ગયા જો આ બીમાર બેઠો કેવી રીતે કેટલો વાંકો વળીને ખાય કોમેન્ટ કરો સીધો બેવાની એને તો ફૂલ રેકર્ડ રાતે રમતા હતા તૂટી ગયું પ્લાસ્ટિકની દોડી હળીને તો હવે બીમાર આવી રીતે હમું કરે નિશા અહીંયા કપડાં સૂકવે અત્યારે વાગી ગયા છે 9 કેમ થાય છે બીમું હમું થાય છે થઈ જાય છે 100% નથી
ઓના જેવું રમવામાં જામશે નહીં જામશે થાય બધી થાય એમ ઓલું ક્યાં ઓલું બતાવ તો એ તો મૂકી આવ્યો નીચે મેં ગયો હા કાંઈ વાંધો નહીં હાલો તલકાનું ખોટું એ દોરી બગડે ને બરાબર હું બતાવો તને આ બધા બાજે હે શાકભાજી લઈને બેઠા છે ચાલો વેચી છી આ બધા બાજે હે આ બ્રિજમાં મૂકી નામ તમે જોવા આવો ને એમ બાજે અને મારા પપ્પા તો જો અહીંથી ખાતા ખાતા ઉભા હતા ને એ બાજુ આવી ગયા જો દાંત કાઢી હા મેં તો જોયા જો કેવડા મોટા તમારી પાસે જ જોયા કેરા જો હમ એકદમ પીળા તમક હાલો શાકભાજી આ વચ્ચે પણ હાલો સબ્જી 1 કેજી 2 કેજી टमाटर હિન્દી નહીં ગુજરાતી બોલ 2 ને केजी કા टमाटर 2 केजी मरचा કોજી નહીં કેજી જો મિત્રો મેં વેચવા આવ્યા છે અને અહીંયા નાના નાના મસ્ત સફેદ જેવા સસલા દેખાણા છે તો અમે એનો વિડીયો લીધો છે તો જો કેવો છોકરાને મજા આવે રમાડવાની આને શું કહેવાય ખરગોશ ગયો વિમલ હા ચાલો અમે અહીંયા વેચવા ગયા ત્યાં સસલાનો વિડીયો ઉતારી જોયો છે ના વ્લોગમાં મેં કોઈ જોઈ લેજે કેનો ઉતાર વેચવા ગયા હતા અહીંયા ને અહીંયા ઉતાર નાખો મસ્ત નાના નાના હતા તે પછી ઉતાર નાખ્યા વ્લોગમાં મેકશું એનું નામ રાખ્યું તું કઈ નામ તો એને કંઈક રાખ્યું છે અમને કે જોતા જ લઈ જાઓ 500ની જોડી ગઈ મેં કીધું અમારી પાસે હતા અમે કીધું પાછા દઈ દીધા તમે ઓલા સસરા લેવા ઈ ઘરે કાનો લાયા એ એના હતા એલા ભાઈ હવે પણ તમે લાવવા જો ને રમાડવા હતા તારે હા હવે જાય ત્યારે લેતા આવશો તને અહીંયા લેતા જઈશું હા તો મિત્રો જઈ શકો છો તો અહીંયા અંદર પડી ગઈ છે ના તો હવે ખાલી લાઈટ ચલાવે છે તો हम ये वीडियो का एड करते हैं बाय बाय टाटा गुड बाय मिलते हैं नेक्स्ट वीडियो थैंक यू फॉर वॉचिंग।